10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એનો ભાગ 5। વિદ્યાર્થી મિત્રો, ભાગ 5માં આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે શીખવા જઈ રહેલા છે। તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન કે દ્રાવણમાંથી છૂટું પાડે છે, એટલે કે તેને વિસ્થાપિત કરે છે, એને જ વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। ઇંગ્લિશમાં એને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિસ્થાપન પ્રક્રિયા માટેનું એક સૂત્ર જો આપણે પ્રસ્થાપિત કરવું હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે A plus BC gives AC plus B, એટલે કે અહીં આ C તત્વ આ દ્રાવણ જે BC છે એમાંથી તત્વ C ને આ તત્વ A વિસ્થાપિત કરે છે, એમાંથી છૂટું પાડે છે। એક એનું સામાન્ય સૂત્ર કહી શકાય। વિસ્થાપન પ્રક્રિયાના પ્રકારો વિશે હવે આપણે શીખીશું। તો વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકારો છે। પહેલો પ્રકાર કે જેને આપણે વિસ્થાપન કહીએ છીએ કે એક તત્વ સંયોજનમાંના બીજા તત્વને વિસ્થાપિત કરે છે, જ્યારે બીજો પ્રકાર છે દ્વિવિસ્થાપન। તો એમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકાર વિશે આપણે ઊંડાણપૂર્વક શીખીશું। તો અહીં એક પ્રયોગ આપેલો છે કે જેમાં કાચનું એક બીકર લેવાનું છે અને કાચના બીકરમાં CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે। આ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની એક નવી ચમકતી ખીલી આપણે નાખવાની છે। લગભગ 20-25 મિનિટ આ પ્રમાણે રાખ્યા બાદ ફરી આપણે બીકરનું નિરીક્ષણ કરવાનું છે। બીકરમાં મૂકેલી ખીલીનું નિરીક્ષણ કરવાનું છે, ખીલીને બહાર કાઢવાની છે। તો લોખંડની ખીલી આપણને આકૃતિમાં જોઈ શકીએ છીએ મુજબ કથ્થાઈ રંગની જણાશે। આપણે 20 મિનિટ પહેલા જે ખીલી મૂકેલી એ ચમકતી હતી, નવી હતી, એની જગ્યાએ એના ઉપર આ કથ્થાઈ રંગનું પડ ચડી ગયેલું હોય એવું આપણને જણાય છે। અને કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શરૂઆતમાં જે ભૂરો હતો એ બદલાઈ જાય છે અને
આછો લીલો થઈ જાય છે. તો આ એક્ટિવિટીમાં લોખંડની ખીલી દ્વારા કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન થાય છે. એટલે કે લોખંડ ધાતુ જે છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર તત્વનું, કોપર ધાતુનું વિસ્થાપન કરે છે. એટલે કે કોપરને એમાંથી છૂટી પાડે છે. અને એટલા માટે હવે આ જે આછા લીલા રંગનું જે દ્રાવણ છે એ FeSO4 નું છે. એટલે કે ફેરસ સલ્ફેટનું છે, લોખંડના સલ્ફેટનું છે. તો આવું શા માટે થાય છે? તો કે લોખંડ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. આથી લોખંડ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. આ વિસ્થાપનની પ્રક્રિયા સમજાવતો એક પ્રયોગ છે. હવે આ જે પ્રક્રિયા છે એનું આપણે રાસાયણિક સમીકરણ લખીશું. તો આપણને પરીક્ષામાં પણ પૂછી શકે છે. તો આ બે છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે. કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેવો હોય છે? તો કે ભૂરો હોય છે. લોખંડ દ્વારા કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન થાય છે ત્યારે દ્રાવણનો ભૂરો રંગ બદલાઈને કેવો થઈ જાય છે? તો કે આછો લીલો થઈ જાય છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતા તમારું અવલોકન જણાવી રાસાયણિક સમીકરણ લખો. તો લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા થોડાક સમય બાદ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન લોખંડની ખીલી પર થાય છે. અને એ માટેનું હવે આપણે રાસાયણિક સમીકરણ લખીશું. તો લોખંડ એટલે Fe સોલિડ પ્લસ કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 કૌંસમાં Aq એટલે કે aqueous gives. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લોખંડ દ્વારા કોપરનું વિસ્થાપન થઈને આ કોપર ધાતુથી છૂટી પડી જાય છે. એટલે કે Cu સોલિડ વચ્ચે શું? FeSO4 aqueous આયર્ન સલ્ફેટ, લોખંડનો સલ્ફેટ. તો આ સમીકરણ સંતુલિત છે. તો આ પ્રમાણે આપણે સમીકરણ પણ આ પ્રક્રિયાનું લખી શકીએ છીએ. વિસ્થાપન પ્રક્રિયાના અન્ય પણ કેટલાક ઉદાહરણો આપણે સમીકરણ સાથે જોઈશું. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંકનો ટુકડો નાખતા તમારું અવલોકન જણાવો. વિદ્યાર્થી મિત્રો, ઝિંક દ્વારા કોપરનું વિસ્થાપન થશે. એટલે કે ઝિંકનો જે ચમકડો ટુકડો છે તેના ઉપર કોપરનું કથ્થાઈ રંગનું પડ આપણને જામેલું જણાશે. અને ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ બની જશે. તો એનું સમીકરણ છે Zn સોલિડ, ઝિંક એટલે Zn, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એટલે CuSO4 Aq gives ઝિંક સલ્ફેટ બને છે ZnSO4 aqueous પ્લસ કોપર ધાતુ છૂટી પડે છે એટલે Cu સોલિડ. બીજું ઉદાહરણ જોઈશું. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઝિંકનો ટુકડો નાખતા તમારું અવલોકન જણાવો અને તે માટેનું રાસાયણિક સમીકરણ લખો. તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપર દ્વારા સિલ્વર ધાતુ એટલે કે ચાંદીનું વિસ્થાપન થાય છે. અને
ઝિંક નાઇટ્રેટ બને છે. તો ઝિંક એટલે Zn સોલિડ પ્લસ સિલ્વર નાઇટ્રેટ AgNO3 aqueous એનું જલીય દ્રાવણ છે, gives ઝિંક નાઇટ્રેટ બને છે એટલે ZnNO3 aqueous પ્લસ સિલ્વર ધાતુ છૂટી પડે છે Ag સોલિડ. હવે સમીકરણને સંતુલિત કરવા માટે AgNO3 ની પહેલા આપણે 2 લખવા પડશે. તે જ પ્રમાણે જમણી બાજુએ Ag ની પહેલા આપણે 2 લખવા પડશે. એક વધારે ઉદાહરણ જોઈશું. તો કોપર ક્લોરાઇડના દ્રાવણમાં લેડ નો ટુકડો નાખતા. તો લેડ દ્વારા કોપર ક્લોરાઇડમાંથી કોપરનું વિસ્થાપન થશે એટલે કે કોપર ધાતુ છૂટી પડી જશે એમાંથી અને લેડ ક્લોરાઇડનું દ્રાવણ બનશે. જે માટેનું રાસાયણિક સમીકરણ છે લેડ એટલે કે Pb સોલિડ પ્લસ કોપર ક્લોરાઇડ એટલે CuCl2 aqueous gives lead chloride PbCl2 aqueous plus copper Cu solid. આ સમીકરણ સંતુલિત છે. Zn એટલે કે ઝિંક, Fe એટલે કે લોખંડ આયર્ન અને Pb એટલે કે લેડ. આ જે 3 તત્વો છે એ Ag એટલે કે સિલ્વર ચાંદી અને Cu એટલે કે કોપર એના કરતા વધુ સક્રિય તત્વો છે. તો અગાઉની સ્લાઇડમાં આપણે વિસ્થાપનની વ્યાખ્યા શીખ્યા છે તે મુજબ કે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના જલીય દ્રાવણમાંથી છૂટું પાડે છે. હવે વિસ્થાપન પ્રક્રિયાનો બીજો પ્રકાર જેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એ શું છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય એટલે કે ધન આયન અને ઋણ આયન 2 પ્રક્રિયકો વચ્ચે આપલે થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ એનું એક આપણે સામાન્ય સૂત્ર તૈયાર કરેલું છે. AB એક પ્રક્રિયક છે, તે જ પ્રમાણે CD પણ એક પ્રક્રિયક છે. એમાં આ જે લાલ કલરમાં A અને C બતાવ્યા છે એ ધન આયનો છે અને ભૂરા કલરમાં જે B અને D બતાવ્યા છે એ ઋણ આયનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જ વ્યાખ્યા શીખ્યા કે 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તો આ A ધન આયન છે એની સાથે D ઋણ આયન જોડાઈ જશે બીજા પ્રક્રિયકનો એટલે એક નવું જ આપણને નિપજ મળશે AD. એ જ પ્રમાણે આ C એ બીજા પ્રક્રિયકનો ધન આયન છે તો એની સાથે પહેલા પ્રક્રિયકનો ઋણ આયન B જોડાશે અને CD નામનું એક બીજી નિપજ તૈયાર કરશે. તો આ જે સૂત્ર આપણને દેખાય છે AB plus CD gives AB plus CD એક સૂત્ર પ્રસ્થાપિત કરેલું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને સમજવા માટે. તો હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો જોઈશું. તો સોડિયમ સલ્ફેટ નું જલીય દ્રાવણ અને બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ જો એ બેને ભેગા કરવામાં આવે તો એ બેના વચ્ચે દ્વિવિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા થશે. એટલે કે અહીં બેરિયમ સલ્ફેટમાં Ba ધન આયન છે એની સાથે SO4 કે જે સોડિયમ સલ્ફેટનો ઋણ આયન છે
તો એ બે ભેગા થઈ જશે, એ બે વચ્ચે આપલે થશે એટલે તૈયાર થશે એક નવી નિપજ BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ. તે જ પ્રમાણે સોડિયમ સલ્ફેટમાં આ Na સોડિયમ એ ધન આયન છે, એની સાથે આ બેરિયમ ક્લોરાઇડમાંથી જે Cl છે ક્લોરીન ક્લોરાઇડ ઋણ આયન એની આપલે થશે એટલે એક નવી નિપજ તૈયાર થશે NaCl સોડિયમ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો Na2SO4 aqueous એટલે કે સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ વત્તા બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ BaCl2 aqueous gives બેરિયમ સલ્ફેટ સોલિડ એટલે કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે BaSO4 પ્લસ ટ્વાઇસ NaCl AQ એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બને છે. હવે તમે બીજું એક ઉદાહરણ સ્ક્રીનના ઉપર જોઈ શકો છો. પોટેશિયમ બ્રોમાઇડ વત્તા બેરિયમ આયોડાઇડ આ બંનેના જલીય દ્રાવણોને ભેગા કરવામાં આવે તો બેરિયમ બ્રોમાઇડ ના અવક્ષેપ મળે છે અને પોટેશિયમ આયોડાઇડ જલીય દ્રાવણ તૈયાર થાય છે, જેનું રાસાયણિક સમીકરણ છે પોટેશિયમ બ્રોમાઇડ એટલે KBr aqueous જલીય દ્રાવણ વત્તા બેરિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ BaI2 aqueous gives, જો આ B એ ધન આયન છે એની સાથે આ Br ઋણ આયન જોડાશે એટલે BaBr2 solid બેરિયમ બ્રોમાઇડના અવક્ષેપ મળે છે વત્તા બીજી નિપજ જે છે એમાં પોટેશિયમ ધન આયન સાથે આ આયોડાઇડ ઋણ આયન જોડાશે એટલે તૈયાર થશે Ki પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ AQ. સમીકરણને બેલેન્સ કરવા માટે KBr ની પહેલા 2 લખવા પડશે, તે જ પ્રમાણે જમણી બાજુએ Ki ની પહેલા 2 લખવા પડશે. હવે પછીની રાસાયણિક પ્રક્રિયા છે અવક્ષેપન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો અગાઉની સ્લાઇડમાં આપણે જોયું તે મુજબ બેરિયમ ક્લોરાઇડના બેરિયમ સલ્ફેટના જે અવક્ષેપ મળે છે તો એ અવક્ષેપન પ્રક્રિયા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રેસિપિટેશન રિએક્શન. તો અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો આ અવક્ષેપન પ્રક્રિયા સમજવા માટે તમારી સ્ક્રીન પર એક પ્રયોગ દર્શાવેલો છે. તે મુજબ કાચના બીકરમાં Na2SO4 તો જલીય દ્રાવણ એટલે કે સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ અને BaCl2 નું દ્રાવણ એટલે કે બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ ભેગા કરવાના છે. તો આ બેના વચ્ચે આયનોની આપલે થશે, રાસાયણિક પ્રક્રિયા થશે દ્વિવિસ્થાપન, અને એના લીધે આ BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ કે જે અદ્રાવ્ય છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણેના મળશે અને NaCl નું જલીય દ્રાવણ તૈયાર થશે સોડિયમ ક્લોરાઇડ. તો BaCl2 નો Ba2+ ધન આયન તથા Na2SO4 નો SO4 2- ઋણ આયન વચ્ચે પ્રક્રિયા થતા BaSO4 બેરિયમ સલ્ફેટના
સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં અદ્રાવ્ય છે અને આ અવક્ષેપણ પ્રક્રિયાનું અગાઉની સ્લાઇડમાં પણ આપણે રાસાયણિક સમીકરણ શીખ્યા છે આ તે જ છે બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ BaCl2Aq પ્લસ સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ Na2SO4Aq gives બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ BaSO4 solid પ્લસ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ NaCl અને સમીકરણને સંતુલિત કરવા માટે અહીં આપણે NaCl ની પહેલા 2 લખવા પડશે. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 નો ભાગ 5 અહીં સમાપ્ત થાય છે.